આપનું નામ? મારું નામ માર્ગી દરાનિયા છે અને રાજકોટથી છું. તમે શું બનાવો છો અને શેનાથી બનાવો છો? હું લિપન આર્ટ બનાવું છું. એ કચ્છનું ટ્રેડિશનલ આર્ટ છે જે ક્લે અને મિરરમાંથી બને. અને આ મેં હજી 3 મહિના થઈ સ્ટાર્ટ કર્યું છે અને આ મારું પહેલું એક્ઝિબિશન છે, તો હું બહુ એક્સાઇટેડ છું. કેવું લાગે છે અને શું આમાંથી ફાયદો થાય? આ આપણું ઇન્ડિયાનું ટ્રેડિશનલ આર્ટ છે. અત્યારે મોડર્ન આર્ટ છે પણ ટ્રેડિશનલને પણ મારે આગળ લાવવું છે, ફોકસ કરવું છે, તાકી લોકોને ખબર પડે કે આપણો ટ્રેડિશનલ આર્ટને પણ સપોર્ટ થઈ શકે. શું શું વસ્તુનો ઉપયોગ થાય છે એમાં? આમાં ક્લે, MDF, પછી મિરર્સ, પછી એક્રિલિક કલર કરીએ છીએ અમે. અને અલગ અલગ ટાઈપ્સનું મોડર્ન આર્ટ હોય. મેં હાફ પીસ છે જે છે એ મોડર્ન લિપન બનાવ્યા છે, એમાં અલગ અલગ ફ્યુઝન કર્યું છે. આપનું નામ? મારું નામ દિલીપભાઈ બગડા છે અને હું આર્ટિસ્ટ છું. મારું આ પેઇન્ટિંગ ઓઇલ પેઇન્ટિંગ છે કેનવાસ ઉપર. અને આ એક એનિમલ સાથે તમારે જે હેત રાખો, પ્રેમ રાખો એની માટેનું પેઇન્ટિંગ છે. અને આ એક છોકરી છે જે ફેસ્ટિવલમાં તૈયાર થવા માટે જવા માટે. શેની પેઇન્ટિંગ બનાવો, શું ઉપયોગ કરો છો અને કઈ રીતે વિચાર? અમારું ઓઇલ પેઇન્ટિંગ છે અને કેનવાસ ઉપર. એક પેઇન્ટિંગ બનાવવામાં કેટલો સમય લાગે? એક પેઇન્ટિંગ બનાવવા માટે મારે એક મહિનો 1.5 મહિનો થઈ જાય. આવો વિચાર ક્યાંથી આવ્યો ઊંડા આપ્યો છે? આ વિચાર મને મારા કૌટુંબિક બધા આર્ટિસ્ટો છે એટલે એના ઉપરથી મેં થોડુંક શીખ્યું એના ઉપર.